Hello students, hope you all are doing well. So previously આપણે auditing and corporate governance 1 એમાં ડિસ્કસ કરતા હતા લાસ્ટ યુનિટમાં અબાઉટ ધી ડિટેલ્સ. બરાબર, ડિટેલ્સ જોઈ લીધી કે ભાઈ એઝ પર ધી ક્લોઝ 49 ડિટેલ્સ કઈ કઈ વસ્તુ આપણે મૂકવી પડે છે કમ્પલસરીલી એઝ વેલ એઝ કહી શકાય કે વોલ્યુન્ટરીલી. બંને વેઝ, બંને વસ્તુ જે છે તમને રિપ્રેઝન્ટ કરેલી છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે રોલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. આપણે આ વસ્તુ પણ ડિસ્કસ કરી લીધી, જેમાં જોયું કે ભાઈ ડિપેન્ડન્ટ ઓર કહી શકાય કે એક્ઝિક્યુટિવ જે હોય નોર્મલ ડિરેક્ટર્સ, એ લોકોનું કામકાજ શું હોય તો કે એ લોકો કંપનીને એક્સપ્લોઇટ કરવા લાગે છે. એના કરતાં તો બેટર છે ને કે આપણે ગવર્નન્સ માટે જે છે એક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરને રાખી લઈએ, કે એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને અપોઇન્ટ કરી લઈએ જે આપણને સારી રીતે ડિસિઝન મેકિંગ કરી આપી શકે. યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે આપણને કીધેલું છે આ લોકોએ કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ સારા ગવર્નન્સ માટે જરૂરી છે. ફાઇન. સો પર્ટિક્યુલર એ મેનરની અંદર કીધું છે એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી કોર્પોરેટ ગવર્નન્સ ઇન એશિયા. એશિયાની અંદર આપણે કોર્પોરેટ ગવર્નન્સ જોયું, જેમાં તમે 2004 to 2008 સુધીનો ડેટા જે છે એ તમે જોયેલો છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એ પંજવાણી રિપોર્ટ્સ અકોર્ડિંગ ટુ આપણે ડેટા જોઈ લીધો કે કયા કયા કંપનીઝ જે છે, કઈ કઈ કંપનીઝ જે છે એને કયા કયા મેનરની અંદર એ લોકોએ કન્સિડર કરી અને પોઈન્ટ્સ આપેલા છે, અને પોઈન્ટ્સ વાઇઝ જે છે એ લોકોને કોર્પોરેટ ગવર્નન્સની અકોર્ડિંગ ટુ એવોર્ડ્સ આપેલા છે. ફાઇન. જેમાં ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક, બરાબર. તો એવી 10 કંપનીઝ જે છે એની અંદર દરેક મેનરમાં તમે જોવા જાઓ તો ઇન્ફોસિસ જે છે એ બેસ્ટ કંપની સાબિત થઈ છે. ફાઇન. ઇન કન્ટેક્સ ટુ ધી એશિયા, ઇન કન્ટેક્સ ટુ ઇન્ડિયા. બરાબર. તો એ વસ્તુ આપણે પર્ટિક્યુલર પ્રીવિયસ સેશનની અંદર ડિસ્કસ કરી. લેટ અસ ડિસ્કસ ઓન ICSI ગવર્નન્સ. સી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા અને કોર્પોરેટ ગવર્નન્સ, આ ટોપિકની અંદર તમને અમુક સ્ટાન્ડર્ડ્સ આપેલા છે કે ભાઈ ICSI કઈ વસ્તુને જે છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે કન્સિડર કરે છે, અને એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે કન્સિડર કર્યા પછી કઈ એવી વસ્તુ છે કે જેને એ લોકો જુએ છે. સી, ICSI સાઇડથી ઘણા બધા લોકો જે છે એને ઘણી બધી લિસ્ટેડ કંપનીનું કોમ્પિટિશન કરવામાં આવે ને એમાં અમુક સ્ટાન્ડર્ડ વાઇઝ કંપનીઝને જોવામાં આવે. બરાબર. હવે તમને સ્ટાન્ડર્ડ લિસ્ટ આઉટ કરેલા છે. અધર દેન ધેટ એ વસ્તુ પણ કીધેલી છે કે કોઈ વ્યક્તિને જો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે, એમાં તમને એજ પણ સ્પેસિફાઈ કરેલી છે, તો એ બી આગળ ડિસ્કસ કરશું કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે તો કઈ કઈ વસ્તુ જે છે એને કન્સિડર કરવામાં આવે છે. ફાઇન. સો એ પેરામીટર્સ જે છે અહીંયા ડિસ્કસ કરેલા છે. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે તો કે ICSI મેક્સ constant efforts for the protection of interest of all the connected parties with the company for good governance. ICSI constant efforts કરે છે particularly જેટલી પણ પાર્ટીઝ રિલેટેડ ટુ કંપની છે એના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે. ફાઇન. અને સારા ગવર્નન્સ માટે. સી, દરેક જગ્યાએ સારી આપણે દરેક જગ્યાએ કેમ સારું મેનેજમેન્ટ એક્સપેક્ટ કરતા હોઈએ છીએ, બરાબર. તો એ સારું મેનેજમેન્ટ કેવી રીતે સારું બને તો કે બધી વસ્તુના જેટલા પણ કો અલાઇન એફર્ટ્સ છે એના લીધે એ વસ્તુ સારી બની. યસ ઓર નો? અને એ એફર્ટ્સ કર્યા પછી જ તમે જે છે એ એક ગુડ રિઝલ્ટ તરીકે આઉટકમ જે છે એને જોઈ શકો છો. યસ ઓર નો? સો આ જ પર્સપેક્ટિવથી તમને વસ્તુઓ આપેલી છે, જેમાં એવું તમને કીધું છે કે ICSI દરેક એફર્ટ કરે છે, એનાથી બંધના એફર્ટ્સ પોસિબલ એફર્ટ્સ કરે છે ગવર્નન્સ જે છે કંપનીના ગવર્નન્સને મેન્ટેન કરવાના. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ફોર એન્કરેજિંગ ગુડ ગવર્નન્સ ઇન કંપનીઝ ઇન ઇન્ડિયા, this institute constantly strives to make improvement in the present corporate governance through different programs, training sessions and formulating different committees. બરાબર. કન્ટ્રીની અંદર સારા ગવર્નન્સ જે છે એને મેન્ટેન કરી રાખવા માટે ઇન્સ્ટિટ્યૂટ શું કરે છે તો કે કોન્સ્ટન્ટલી જે છે એ અમુક પ્રોગ્રામ્સ કરે છે કે જેમાં તમે અલ્ટિમેટલી તમારો મેસેજ પહોંચાડી શકો કે ભાઈ ગુડ, કે સારા ગવર્નન્સ જે છે એના લીધે કંપની ચાલે છે, ને કંપનીના સારા ગવર્નન્સના લીધે ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. આવી વસ્તુ એ વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ જે છે સાબિત કરી શકે. એટલા માટે અલગ અલગ પ્રોગ્રામ્સ રાખે છે, ટ્રેનિંગ સેશન્સ રાખે છે. આગળ આપણે જોયું કે મેનેજર્સ લોકોને ટ્રેનિંગ દેવાની.
કે બોર્ડ મેમ્બર્સને ટ્રેનિંગ દેવાની, તો એ લોકો માટે જે છે એ ટ્રેનિંગ સેશન્સ રાખે છે. પછી તમને કીધું છે કે ફોર્મ્યુલેટિંગ ડિફરન્ટ કમિટીઝ, અલગ અલગ કમિટીઝ જે છે એને ફોર્મ્યુલેટ કરે છે, બરાબર. અને એ કમિટીઝ જો ઇન્સ્ટિટ્યૂટ ફોર્મેટ કરતી હોય કે ગવર્મેન્ટ ફોર્મેટ કરે છે તો સૌથી બેસ્ટ પાર્ટ છે, કારણ કે એમાં તમને ક્યાંય બાયસનેસ જોવા નહીં મળે, બરાબર. ઇટ વોઝ પર્ટિક્યુલરલી અનબાયસ્ડ ડિસિઝન ફ્રોમ ધી સાઇડ ઓફ ધી ગવર્મેન્ટ. સો એ મેનરની અંદર જે છે એ પર્ટિક્યુલર તમને કીધેલું છે કે ભાઈ આવા ડિફરન્ટ એફર્ટ્સ કરેલ છે એ લોકો, બરાબર, ગવર્નન્સ, કોર્પોરેટ ગવર્નન્સને મેન્ટેન કરી રાખવા માટે ઇકોનોમીની અંદર. હવે શું કહે છે તો કે કેમ એ લોકો છે ને એક એવોર્ડ ફંક્શન રાખ્યું કે જેમાં એ લોકો કંપનીઝને બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સનું એવોર્ડ અને કંપનીના જે કોઈ પણ ડિરેક્ટર્સને એ લોકો એની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ આપે. ફાઇન. સો શું કે છે આગળ તમને કીધું છે કે ભાઈ the listed companies became eligible for these kind of award, બરાબર. કંપનીઝ જે છે એ દરેક અલગ અલગ કંપનીની ફિલોસોફી ને એવી બધી વસ્તુને કન્સિડર કરીને એક એવોર્ડ ફંક્શન રાખે છે. અને લિસ્ટેડ કંપની, બરાબર, મેં તમને પહેલા પણ કીધું કે નાની સૂની કંપની આની અંદર ઇન્વોલ્વ થાય જ નહીં, આની અંદર આવે પણ નહીં. તો મોટી મોટી કંપનીઝ અને લિસ્ટેડ કંપનીઝ ખાસ કરીને, બરાબર, તો લિસ્ટેડ કંપની જે છે એ એલિજિબલ હોય છે આ અવોર્ડ માટે, બરાબર. તો શું કે છે તો કે ઇન 2003 4,785 companies participated in the competition for obtaining this award. બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સનો અવોર્ડ લેવા માટે જે છે એ 4,785 કંપની જે છે એને પાર્ટિસિપેટ કરી હતું. સો યુ કેન ઇમેજિન કે આપણી કંપનીની અંદર કેટલી બધી લિસ્ટેડ કંપનીઝ હશે આપણી કન્ટ્રીની અંદર, બરાબર. એ પછી બીએસસીમાં હોય, એનએસસીમાં હોય કે પછી બેંક એક્સચેન્જની અંદર કે બીજા કોઈ એમસીએક્સ ને નિફ્ટી ને એવી બધી વસ્તુ ઉપર એમસીએક્સ ને એના ઉપર હોય, બરાબર. તો તમે એક વસ્તુ જુઓ કે ક્રૂડ ઓઇલની અંદર કે દરેક જગ્યાએ કેટલી બધી કંપનીઝ લિસ્ટેડ હશે આપણી કન્ટ્રીની અંદર, જેમાંથી 4,785 કંપનીએ જે છે જેને એવું લાગતું હતું, પોતાની અંદર એવું પોટેન્શિયલ બતાવતું હતું કે આપણે સારા કોર્પોરેટ ગવર્નન્સ જે છે એની અંદર જઈ શકીએ છીએ, તો એ લોકોએ આ વસ્તુની અંદર પાર્ટિસિપેશન બતાવેલું છે, પાર્ટિસિપેટ કરેલું હતું. ફાઇન. હવે તમને સ્ટાન્ડર્ડ્સ આપેલા છે ICSIના કે ધી પાર્ટિસિપેટરી કંપનીઝ વર સિંક્રનાઇઝડ બેઝડ ઓન ધી ફોલોઈંગ પોઈન્ટ્સ. પાર્ટિસિપેટરી કંપની જે છે એ લોકો જે છે એને ફોલોઈંગ પોઈન્ટ્સના બેઝિસ ઉપર જે છે એ પર્ટિક્યુલરલી હેન્ડલ કરવામાં આવી હતી કે એના બેસિસ ઉપરથી જે છે એ લોકોને સ્ટાન્ડર્ડાઇઝ જે છે કરવામાં આવેલી હતી. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમને આપેલો છે અને સી એ પોઈન્ટ ઓફ વ્યૂ જોવો પણ જરૂરી છે આપણા માટે, યસ ઓર નો. ફાઇન. સો એ પ્રોસેસ કરી આપેલી છે આ લોકોને, પ્રોસેસ ઉપર આ લોકો બેઝડ પણ છે. લેટ અસ ડિસ્કસ કયા કયા સ્ટાન્ડર્ડ કે છે. તો પહેલું તમને કીધું છે કે ઇન્ડિપેન્ડન્સી ઓફ બોર્ડ, બોર્ડ મેમ્બર કેટલું અનબાયસ્ડ છે અને બોર્ડ મેમ્બરની ઇન્ડિપેન્ડન્સી કેટલી છે ને એ વસ્તુને આ લોકોએ કન્સિડર કરેલી છે. સી બોર્ડની ઇન્ડિપેન્ડન્સી કન્સિડર કરવી ઇટ ઇઝ ધી મેજર પાર્ટ, કારણ કે દરેક કંપનીના બોર્ડ્સ જે છે એટલા અનબાયસ્ડ નથી રહી શકતા, દરેક જગ્યાએ બાયસનેસ આવતી હોય છે બોર્ડ મેમ્બર્સની. ફાઇન. સો ઇન્ડિપેન્ડન્સી જેટલી સારી, જેટલી ટ્રુથફુલનેસ એ ઇન્ડિપેન્ડન્સીની અંદર એ પ્રમાણે જે છે એ લોકોને રેકગ્નાઇઝ કરીને રેન્ક આપવામાં આવે. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે કે પ્રોસિજર એન્ડ સિસ્ટમ ઓફ બોર્ડ, બરાબર. દરેક કંપની, દરેક બોર્ડની સિસ્ટમ અલગ અલગ હોય, એની પ્રોસિજર જે છે એ અલગ અલગ વેઝની અંદર કરવામાં આવતી હોય. એમાં પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ લોકોને પેલા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ, એક્ઝિક્યુટિવ્સ 1, નોન એક્ઝિક્યુટિવ 1, કમિટીઝ, પછી એ ઓડિટિંગ કમિટીઝ છે કે નોમિનેશન કમિટી છે કે રેમ્યુનરેશન કમિટી છે. તો અલગ અલગ પ્રકારની કમિટીઝ, એની પ્રોસિજર્સ, એને તમે કેવા વેની અંદર અપોઇન્ટ કરો છો, એને કેવા વેની અંદર તમે ચલાવશો કે પછી એને કેવું ફીઝ રેમ્યુનરેશન આપશો, એ બધી વસ્તુ તમારે રિપ્રેઝેન્ટ કરવી પડે જો અહીંયા તમારે જવું હોય ને પાર્ટિસિપેટ કરવું હોય તો. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે કે પ્રોસિજર એન્ડ સિસ્ટમ ઓફ ધી બોર્ડ, બોર્ડની સિસ્ટમ અને પ્રોસિજર કેવી છે ને એના ઉપર ફોકસ કરેલું છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને હકીકતમાં અહીંયા આપેલું છે કે એ વસ્તુ પણ તમારે રિપ્રેઝેન્ટ કરવાની હોય છે. નેક્સ્ટ કે છે કે ટ્રાન્સપરન્સી એન્ડ રિવેલેશન, તમે કેટલા ટ્રાન્સપરન્ટ રહ્યો છો અબાઉટ યોર ડિસિઝન મેકિંગ ટુ ધી ડિવિડન્ડ શેરિંગ, ટુ ધી ઇન્ટરેસ્ટ શેરિંગ, બરાબર. ડિબેન્ચર હોલ્ડર્સને ઇન્ટરેસ્ટ આપવું, ડિવિડન્ડ આપવું શેર હોલ્ડર્સ લોકોને, કે પછી
એ દરેક વસ્તુની અંદર તમારી ટ્રાન્સપરન્સી કેવી છે ને એના ઉપર આધાર રાખે છે. તમે કેટલું રિવીલ કરી શકો એમ છો. જેટલું રિવિલેશન જેટલી ટ્રાન્સપરન્સી ઇઝી એટલું તમને રેકગ્નિશન વધુ મળશે. નેક્સ્ટ તમને કહે છે કે કન્સિસ્ટન્સી ઓફ શેર હોલ્ડર્સ વેલ્યુ, કન્સિસ્ટન્સી ઓફ રાઇઝ ઓફ શેર હોલ્ડર્સ વેલ્યુ. શેર હોલ્ડર જે છે અને શેર્સ જે છે એની વેલ્યુની અંદર કેટલો વધારો થાય છે, શેર હોલ્ડર્સની સાથે તમે કેટલા કનેક્ટેડ છો એની અંદર જો તમારી કન્સિસ્ટન્સી વધારે હોય, બરાબર, તમે વધારે કન્સિસ્ટન્સ રહી શકો છો અને વધારે પ્રમાણમાં કનેક્ટેડ થાવ છો વધારે ટાઈમ પીરિયડ માટે, તો દેટ ઇઝ ઓલ્સો ધી ગુડ પાર્ટ અને એના ઉપરથી પણ તમને જજ કરવામાં આવે છે અહીંયા. નેક્સ્ટ કે છે વેલ્યુ ઓફ પાર્ટીઝ. તમારી સાથે એક શેર હોલ્ડર્સ જ નહીં, એના અધર દેન દેટ પણ ઘણી બધી પાર્ટીઝ કનેક્ટેડ છે. યસ ઓર નો? સો એની અંદર પણ તમે પાર્ટીઝ જે છે એને કેવી રીતે ઇમ્પોર્ટન્સ આપો છો, એ પાર્ટીઝના તમે જેટલા બી ઇશ્યુઝ હોય એને તમે કેવી રીતે સોલ્વ કરો છો, એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે કન્ટ્રીબ્યુશન ઇન સોશિયલ સેક્ટર, બરાબર, તમારું કેવું સોસાયટી અથવા તો સોશિયલ વેલફેરની અંદર કેવું તમારું કન્ટ્રીબ્યુશન જે છે એના ઉપર પણ આધાર રાખે છે. સી, સોસાયટી તરફ તમારી રિસ્પોન્સિબિલિટી બહુ વધારે છે, બરાબર. તમે સોસાયટીની અંદર તમે જોયું જશે સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે પહેલાં પણ કન્સિડર કરેલું છે. એન્ટરપ્રિન્યોરશિપ નામના સબ્જેક્ટની અંદર તમે આ વસ્તુ ભણ્યા છો. ફાઇન. સો એનું શું ઇમ્પોર્ટન્સ છે દેટ યુ ઓલ નો, પણ તમે કેટલુંક સોશિયલ સેક્ટર કે સોસાયટીની અંદર કન્ટ્રીબ્યુટ કરો છો ને એ વસ્તુ પણ તમને રેકગ્નિશન અપાવડાવે છે. એના ઉપરથી પણ તમે રેકગ્નાઇઝ થાવ છો કે તમે કેટલા સારા છો કે કેટલા સારી રીતે કામ કરી રહ્યા છો માર્કેટમાં. ફાઇન. લાસ્ટ તમને આપેલું છે કે ઇન એન્ટિટી એન્ડ કન્સિસ્ટન્સી. સી, એક કન્સેપ્ટ છે ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ. એના પ્રમાણે તમે કેટલું સારી રીતે ચાલી શકો છો, કારણ કે ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ ત્યાં જ બ્રેક થઈ જાય છે કે જ્યાં તમે 3 વર્ષથી વધારે ટાઈમ પીરિયડ માટે લોસ બેર કરતા હો છો, તો ત્યાં જ તમારી કંપનીને કમ્પલસરી વાઇન્ડિંગ અપની સિચ્યુએશન આવી જતી હોય છે. સો કન્સિસ્ટન્સી કેટલી મેન્ટેન કરી રાખો છો ને એ એક વસ્તુ, અને બીજું કે સેપરેટ એન્ટિટીના કન્સેપ્ટને કેટલો તમે લાઇટલી કે હેવીલી લ્યો છો, કે એના ઉપર કેટલું ભારણ છે તમારું. સેપરેટ એન્ટિટીનો કન્સેપ્ટ એટલે કે તમારા જે સેલ્ફિશ ઇન્ટેન્શન્સ હોય એને તમે કેટલા સાઇડલાઇન કરી શકો છો, એટલી જ તમારી ટ્રાન્સપરન્સી વધારે રહેશે. જેટલી ટ્રાન્સપરન્સી વધારે ને એટલું જ તમારું ગવર્નન્સ સારું બતાવશે. યસ ઓર નો? હવે આના સિવાય પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ આટલા ફેક્ટર્સ જે છે એને ડિસ્કસ કર્યા પછી પણ એ લોકો ઘણી બધી વસ્તુ જુએ છે, જેમાં કંપનીના રિપોર્ટ, ઓડિટ રિપોર્ટ, રેમ્યુનરેશન રિપોર્ટ, કોસ્ટ શીટથી માંડી અને અલગ અલગ સ્ટેટમેન્ટ્સ જે છે એને એ લોકો ડિસ્કસ કરે છે, બરાબર. અલગ અલગ સ્ટેટમેન્ટ્સ જે છે એને એ લોકો ડિસ્કસ કરે છે અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો જાય પણ છે. ફાઇન. સો આના સિવાય હજી એક વસ્તુ તમને એ પણ આપેલી છે કે ભાઈ કોઈ કંપની જે છે એનો ડિરેક્ટર એને જો 65 યર્સની એજ અટેન કરી લીધી હોય અને એ વ્યક્તિની અંદર એવી ક્વોલિટી છે કે જેના સારા મોરલ્સ છે, જે સોસાયટી માટે કામ કરવા માંગે છે, કે જે દરેક પાર્ટીનું ઇન્ટરેસ્ટ છે એને મેન્ટેન કરી રાખે છે, જેનું હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ સારું છે, કે જેનું માર્કેટિંગ મેનેજમેન્ટ સારું છે, કસ્ટમર્સની ક્વેરીઝને સોલ્વ કરવામાં સારો વ્યક્તિ છે, કે મેનેજમેન્ટના ડિસિઝન ઇફેક્ટિવલી લઈ શકે છે, બોર્ડ મેમ્બર્સને સેટિસ્ફાઈ કરવામાં, બોર્ડ મેમ્બર્સના ડિસિઝન્સ જે છે એને સેટિસ્ફાઈ કરવામાં હેલ્પફુલ થાય છે. તો આવા પેરામીટર્સને કન્સિડર કર્યા પછી અને કોઈ કંપની જે છે એનું ડિરેક્ટર વ્યક્તિ જે છે એ 65 વર્ષથી ઉપરની ઉંમર જે છે એને અટેન કરી લીધી હોય તો એ ટાઈમ પીરિયડ જે છે, તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિને સર્ટેન ટાઈમ પીરિયડ માટે એને જો આવું કામ કરેલું છે તો એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. ફાઇન. બાકી જેટલી પણ આ પેરામીટર્સમાં સેટિસ્ફેક્ટરી જો તમે ઉતર્યા તો તમને બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સનો એવોર્ડ મળે છે તમારી કંપનીને. ને બાકી તમારા ડિરેક્ટર જો 65 વર્ષથી ઉપરની ઉંમરના હોય ને એની સારા મોરા છે, સારા ઇન્ટેન્શન્સ ને બધી વસ્તુ સારી છે, તો એને રેકગ્નાઇઝ કરતા એ જે તે વ્યક્તિ જે છે એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે આપવામાં આવે છે. નેક્સ્ટ પાર્ટ જે છે આપણો એ છે કે ભાઈ યર 2004 ની અંદર કોર્પોરેટ ગવર્નન્સ અને ઇન્ફોસિસ લિમિટેડનું શું રિલેશન હતું, બરાબર. આ પોઈન્ટ હું આની અંદર જ રેકગ્નાઇઝ કરી લઉં છું કારણ કે એના સ્ટાન્ડર્ડ પ્રમાણે જે છે એને એવોર્ડ મળેલો છે. તો પર્ટિક્યુલર મેનરની અંદર કોર્પોરેટ ગવર્નન્સ ઇન્ફોસિસ લિમિટેડ 2004ના વર્ષની અંદર શું એ લોકોએ એવું સારું કામ કરેલું હતું કે એને બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સનો એવોર્ડ મળ્યો, એન્ડ ધેટ ટુ ઇન ધી હોલ એશિયા.
આખી એશિયાની બધી કંપનીની અંદર એને સારો જે છે એ અવોર્ડ મળેલો છે. ફાઇન, સો એના ઉપર ફોકસ કરીએ. લેટ અસ સી શું કહે છે, તો કે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ કંપની ઇઝ વેરી બ્રોડ એન્ડ કમ્પિટન્ટ. કંપનીની ઓર્ગેનાઇઝેશન જે છે એ એકદમ બ્રોડર વેની અંદર અને એકદમ કમ્પિટન્ટ હતો, એટલે કે દરેક વસ્તુની અંદર કમ્પિટન્સી ધરાવતો હતો. બરાબર. પછી એ હ્યુમન રિસોર્સિસ હોય, માર્કેટિંગ એક્ટિવિટી છે કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી છે, બરાબર, એની અંદર મેનેજમેન્ટ જે છે એ પર્ટિક્યુલરલી ઇન્ફોસિસનું બહુ જ સારું હતું. બરાબર. અને એની રિચનેસ તો તમે જાણો છો, ઇન્ફોસિસ લિમિટેડ જે છે એ કયા લેવલ ઉપર કામ કરે છે એના માટે તો તમારે એની ઓફિશિયલ વેબસાઇટ જોવી પડે. તમે જોજો એક વખત એની વેબસાઇટ. આ તો હું તમને મારી સાઈડથી ખાલી સજેશન આપું છું કે ઇન્ફોસિસની ઓફિશિયલ વેબસાઇટ જોજો, સો યુ વિલ બી એબલ ટુ સી કે હાઉ એન્ડ એટ વોટ એક્સટેન્ટ ધોઝ પીપલ આર વર્કિંગ. એ લોકો કયા એક્સટેન્ટ ઉપર કામકાજ કરે છે. બરાબર. એ વસ્તુ તમને રેકગ્નાઇઝ કરવામાં ઇઝીનેસ રહેશે. ફાઇન. શું કહે છે, તો કે ઓનલી ઓફ 15 મેમ્બર્સ ઓફ ધી કંપની 8 વર ઇન્ડિપેન્ડન્ટ. કંપનીના બોર્ડ મેમ્બર્સની અંદર ખાલી 15 લોકો જ હતા, જેમાંથી 8 તો ઇન્ડિપેન્ડન્ટ હતા. તમે જુઓ એટલે તમને આઈડિયા આવશે કે એને કેવા એફર્ટ્સ કરેલા છે અહીંયા પહોંચવા માટે. ઓલ ધી મેમ્બર્સ ઓફ નોમિનેશન કમિટી એન્ડ ઓડિટિંગ કમિટી આર ઇન્ડિપેન્ડન્ટ. As per the year 2004, the company report has followed Euro shareholders corporate governance guidelines as well as Board Commission on Public Trust and Private Enterprise USA. કંપનીએ જે છે એ 2004ના વર્ષની અંદર 15 મેમ્બર્સમાંથી 8 તો ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર્સ હતા અને નોમિનેશન કમિટી ઓડિટિંગ કમિટીના તો બધા મેમ્બર ઇન્ડિપેન્ડન્ટ હતા. સો યુ કેન સી ધી ટ્રાન્સપરન્સી એન્ડ અનબાયસનેસ ઇન એવરી ડિસિઝન મેકિંગ. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું. બાકી એને એમ કીધું છે કે યુરો શેર હોલ્ડર્સ કોર્પોરેટ ગવર્નન્સની ગાઈડલાઈન અને બોર્ડ કમિશન ઓન પબ્લિક ટ્રસ્ટ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ યુએસ આ બંનેની ગાઈડલાઈન જે છે એના અકોર્ડિંગ ટુ એને કોર્પોરેટ ગવર્નન્સ ઉપર ફોકસ કરેલું હતું. એના અકોર્ડિંગ ટુ એને પોતાનું કોર્પોરેટ ગવર્નન્સ બનાવેલું હતું. ફાઇન. સી જોઈએ કે આપણને એ લોકોને કઈ કઈ વસ્તુના બેઝ ઉપર પોઈન્ટ મળેલા છે. ધ કોર્પોરેટ ગવર્નન્સ ઓફ ઇન્ફોસિસ લિમિટેડ ફોલોડ UN પ્રોવિઝન્સ, યુનાઇટેડ નેશન્સની પ્રોવિઝન એ લોકોએ ફોલો કરી હતી. કઈ પ્રોવિઝન, તો કે 6 નેશનને અફિલિએટ કરેલી પ્રોવિઝન: ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, જર્મની એન્ડ યુકે. બરાબર. આ 6 કન્ટ્રી જે છે ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, જર્મની એન્ડ યુકે. આ યુકે એટલે યુનાઇટેડ કિંગડમ. બરાબર. કે આ લોકોએ જે છે એ અફિલિએટ કરેલી પ્રોવિઝન્સ જે છે એને ફૂલફિલ કરેલી હતી. કઈ પ્રોવિઝન્સને કેવી રીતે એને પોઈન્ટ્સ મેળવી જોઈએ? ફ્રોમ ધી સ્કોર્સ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ફોર કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર. તમે આ S&P કંપનીનું નામ જાણો છો, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર. બરાબર. S&P. તો એ મહિનાની અંદર સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર કંપનીએ જે પોઈન્ટ્સ આપેલા છે એ કયા છે જુઓ. ધ કંપની હેઝ સ્કોર્ડ કોર્પોરેટ ગવર્નન્સમાં કંપનીને 9 પોઈન્ટ્સ મળેલા છે. 8.3 પોઈન્ટ્સ ફોર રાઇટ્સ એન્ડ રિલેશન્સ વિથ ફાઇનાન્શિયલ પાર્ટનર્સ, એટલે શેર હોલ્ડર્સ, ડિબેન્ચર હોલ્ડર્સ, બેન્કર્સ લોકોની વાત કરે છે. એમાં એ લોકોને 8.3 પોઈન્ટ્સ મળેલા હતા. 9.2 ફોર ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી. તમારી દરેક પાર્ટીની તમારી દરેક વસ્તુની ખબર હોવી જોઈએ. આ થઈ ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી. તો એ લોકોને એ વસ્તુની અંદર 9.2 પોઈન્ટ્સ મળેલા છે. આ દરેક પોઈન્ટ 10 માંથી આપેલા છે. બરાબર. 10 પોઈન્ટમાંથી આપવામાં આવેલા છે. સો 9.2 for financial transparency. 8 points for board structure and procedures. જે તમે જોયું કે કેવું સ્ટ્રક્ચર છે, કેટલા બધા ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર્સ છે, કેટલી અનબાયસ્ડ છે, કેટલી સારી પ્રોસિજર. ફાઇન. સો 8 પોઈન્ટ્સ આપેલા છે સ્ટ્રક્ચર અને પ્રોસિજર માટે અને ઓલ કમ્બાઇન્ડ પોઈન્ટ કરતા એવરેજ પોઈન્ટ બને છે 8.6 સ્કોર. બરાબર. તો દરેક પોઈન્ટ જે છે એ સૌથી હાઈએસ્ટ સ્કોર જે છે એ ઇન્ફોસિસ લિમિટેડનો થયો હતો એટ ધેટ ટાઈમ 8.6 પોઈન્ટ્સ. ફાઇન. ફ્રોમ 10, જેમાં કંપની જે છે એને ફર્સ્ટ એવોર્ડ આપવામાં આવેલો છે, ફર્સ્ટ રેન્ક આપવામાં આવેલો છે ઇન ધી હોલ એશિયા. બરાબર. સો યુ કેન સી કે હાઉ કંપનીઝ આર વર્કિંગ ઓવર ધી કોર્પોરેટ ગવર્નન્સ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ ICSI સ્ટાન્ડર્ડ અને કેમ ઇન્ફોસિસ આટલું આગળ હતું એના વિશે ડિસ્કસ કર્યું. બરાબર. કમિંગ સેશન જે છે એની અંદર તમને 2004 થી 2017-18 સુધીના જેટલા પણ એવોર્ડ્સ થયા છે એમાં કોને કોર્પોરેટ ગવર્નન્સને કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે એના વિશે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.